સુરેન્દ્રનગરના થાનગઢ સિરામિક ઉદ્યોગ પર હાલ મોટું સંકટ ઘેરાયું છે। મિડલ ઇસ્ટના યુદ્ધ અને ગેસના તોતિંગ ભાવ વધારાના કારણે હાલ 240થી વધુ કારખાના બંધ હાલતમાં છે। એકમો બંધ હોવા છતાં દૈનિક ખર્ચ ચાલુ હોવાથી ઉદ્યોગકારોની હાલત કફોડી બની। આ સ્થિતિને પગલે રોજના 5 કરોડના ટર્નઓવરને બ્રેક વાગી છે અને 40,000 લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। આવું ને આવું જો હજુ પણ એકાદ મહિનો તો સહન થઈ જશે, કારણ કે અમારા બેઠા ખર્ચા કદાચ ફેક્ટરી ચાલુ હોય કે બંધ હોય, અમુક ફિક્સ ખર્ચા હોય છે, એ ચાલુ જ રહેશે ને 1-2 મહિના જો આમાં કાંઈ જ ફેરફાર નહીં થાય તો 100% જે 2017-18માં જે ફેક્ટરીઓ વેચવા માટે અસંખ્ય ફેક્ટરીઓએ વેચાઈ ગઈ હતી, એવી જ રીતે જો એવી જ પરિસ્થિતિ નિર્માણ થશે એ ચોક્કસ વાત છે। લીધે કારણે અત્યારે કારખાના બંધ થઈ ગયો 20 દી થઈ ગયા છે। એટલે મારે હારે 3-4 જણા કામ કરતા હતા, અત્યારે બધા દેશમાં વી ગયો, અલગ અલગ દેશમાં, કોઈક બિહારથી આવ્યો, કોઈક ઓડિશાથી આવ્યો, કોઈક બંગાળથી આવ્યો, બધા દેશમાં વી ગયા અને 20 દી થઈ ગયો આપણે બંધ થઈ ગયા।